આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે મારા વાલા. તો રોડ રસ્તાથી માંડી અને તમામ સુવિધા સારામાં સારી છે. અને મારા વાલા હું તમને એમ કહું કે અહીંયા જે મસ્ત અને સારામાં સારો જે કપાસનો મોલ હતો બરોબર, તે લેવાઈ ગયો. અને હવે જો અત્યારે તમે લાઈન પણ અહીંયા જોઈ શકો, એટલે કે પાણી નીકળે. અને હવે આગળનું જે પણ વાવેતર છે ને તે ઉનાળુ કહેવાય બરોબર. તો ઉનાળુ અહીંયા વાવેતર થાય. અને મારા વાલા જો સસ્તી સારી અને તમારા ભાવમાં તમારા બજેટમાં આ જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે. તમે મને કેદીક ના કહેતા હતા ને કે મારે જે પથ્થરથી સણેલી વંડી બરોબર અને મોટા વીઘા જોઈએ અને અમારા ભાવમાં જોઈએ, તો આ જે જમીન છે ને એ તમારા ભાવમાં છે, તમારા બજેટમાં છે. અને મારા વાલા ફરતી છે ને પાણાની વંડી મારેલી છે. તો જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એવું વિચારતું હોય કે અહીંયા પાણી આવે તો પાણી આવતું હોય ને ત્યાં વંડી કોઈ દી રહે નહીં બરોબર. અને જ્યાં વંડી હોય ને ત્યાં પાણી ન આવતું હોય તો તમે પહેલા તો આજુબાજુના જે હું એમ કહું કે જમીન છે ને તે જોઈ શકો, આજુબાજુના રેસિડેન્ટ જોઈ શકો. અને ચારી બાજુ હું એમ કહું કે વંડીઓ વારેલી હોય અને ગામથી નજીક આ જમીન આવેલી છે મારા વાલા. તો વીઘાની વાત કરીએ ને મારા વાલા તો 52 વીઘા જમીન છે. તો પેલા તો તમે છે ને સંપૂર્ણ જે આ જમીન છે ને એની વિઝિટ કરી લ્યો તો તમને મજા આવે. અને જે આપણે બતાડીએ ને તે જોઈ શકો. અને તમે જે જમીન છે એ ઘેરે બેસી અને જોઈ શકો. એની માટે આપણે આ ફૂલ વિડીયો બનાવીએ બરોબર. તો તમને તાલુકો પણ બતાડું, જિલ્લો પણ બતાડું અને જે ગામનો સર્વે નંબર છે ને તે પણ હું તમને બતાડું. પણ પહેલા તો આ તમે જે જમીન છે ને તે જમીન અહીંથી લઈ અને શેઠ ઓલું ટીસી દેખાય ને એની બાજુમાં શેઠો જાય તો ત્યાં સુધીની આ જમીન છે. અને ફરતું તમે આજુબાજુના લોકેશન પણ જોઈ શકો. બેસ્ટ અને સારામાં સારી જમીન છે મારા વાલા. જો તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર જમીન આવેલી છે. અને મારા વાલા અહીંયા એક કૂવો છે અને એક ટીસી પણ છે. તો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે પાણીનો કૂવો આવેલો છે તે પણ તમે જોઈ શકો. અને પાણી પણ ભરપૂર છે. અને અહીંયા આવી ગયું ટીસી. અને આ જે સામે ગામ દેખાય ને તે બાપોદર ગામ છે. અને આ બાજુ જે ગામ દેખાય ને તે મોકર ગામ છે. અને મારા વાલા અહીંયા પક્ષી અભિયાન પણ આવેલું છે. અને અહીંયા છે ને આ બાજુ જે કેનાલનો કાંઠો છે એટલે કે અહીંયા કેનાલ આવી છે. તો આ જમીનમાં પાણી તો બિલકુલ ઘટતું જ નથી મારા વાલા. તો આ જમીન માત્ર ને માત્ર 7 લાખ રૂપિયાનો વીઘો જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા, વગર દલાલીએ. તમારા જમીન લેવી હોય તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા મોકર ગામનો અને રાણાવાવ તાલુકાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ વસ્તુની લેવેચ કરવી હોય ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. મોકર ગામનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને મારા વાલા તો રાણાવાવ તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો પોરબંદર જિલ્લામાં આ જમીન આવેલી છે. અને મારા વાલા અહીંયા એક કૂવો છે અને એક ટીસી પણ છે. તો તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે પાણીનો કૂવો આવેલો છે તે પણ તમે જોઈ શકો. અને પાણી પણ ભરપૂર છે. અને અહીંયા આવી ગયું ટીસી. અને આ જે સામે ગામ દેખાય ને તે બાપોદર ગામ છે. અને આ બાજુ જે ગામ દેખાય ને તે મોકર ગામ છે. અને મારા વાલા અહીંયા પક્ષી અભિયાન પણ આવેલું છે. અને અહીંયા છે ને આ બાજુ જે કેનાલનો કાંઠો છે એટલે કે અહીંયા કેનાલ આવી છે. તો આ જમીનમાં પાણી તો બિલકુલ ઘટતું જ નથી મારા વાલા. તો આ જમીન માત્ર ને માત્ર 7 લાખ રૂપિયાનો વીઘો જમીન આપી દેવાની છે, દઈ દેવાની છે મારા વાલા, વગર દલાલીએ. તમારા જમીન લેવી હોય તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક્ટ કરી લ્યો. આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડીને લાઈક કરો, ફોલો કરો. અને જેને પણ મારા વાલા મોકર ગામનો અને રાણાવાવ તાલુકાનો સર્વે નંબર લેવો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ વસ્તુની લેવેચ કરવી હોય ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.